દરેક વસ્તુ હોવા છતાં હજી કંઈક ઘટે છે. શું તમને પણ આવું ફીલ થાય છે? સંબંધોમાં સમસ્યા કે ભવિષ્યને લઈને ચિંતા સતાવે છે, તો દેવગુરુ બૃહસ્પતિ આ તમામ સમસ્યાઓનો હલ લઈને આવે છે. તમારામાં સમજદારી, સ્થિરતા અને સામંજસ્ય લાવશે આ સમય. પરિવાર, જીવનસાથી કે પછી તમારી સાથે રહેલા લોકો પણ તમારી સાથે જ આગળ વધશે. તમે કોઈ નવું કાર્ય કે નવા વ્યાપારની શરૂઆત કરશો, જેના લીધે લાભના નવા રસ્તાઓ ખુલશે અને તમારી ઈચ્છાઓની પૂર્તિ થશે. તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે, જેના લીધે લોકો તમને વધારે સન્માન આપતા થશે. ગુરુદેવ તમને હિંમત અને વિચારોની સ્પષ્ટતા આપશે. વ્યાવસાયિક દ્રષ્ટિએ પણ આ સમય સારો છે. જે લોકોનું કામ ક્લાયન્ટ ડીલિંગ, નેટવર્કિંગ, કન્સલ્ટિંગ કે કોઈ પણ પ્રકારની સેવાનું છે, એમના માટે આ સમય શુભ છે. નોકરી કરતા લોકો તેમજ રિટાયરમેન્ટ પછી પણ કાર્ય કરવા માંગતા હોય એવા લોકો માટે પણ આ સમય વિશેષ અનુકૂળ છે. વ્યાપારીઓ માટે આ સમય સારો છે. ભાગીદારીમાં કાર્ય કરતા વ્યાપારીઓ એમના વ્યવસાયને નવી ઊંચાઈ ઉપર લઈ જશે. ભાગીદારની નિયુક્તિ ખૂબ જ સમજી વિચારીને કરવી. દાંપત્ય જીવનમાં ચાલી રહેલી સમસ્યા હલ કરવાનો અને સંતતિની ઈચ્છા રાખનારા લોકો માટે આ વિશેષ શુભ સમય છે. ધનુ રાશિના જાતકો ગુરુવારે પીળા વસ્ત્ર ધારણ કરો, નિયમિત કેસરનું તિલક કરવું, ઓમ બ્રહ્મ બૃહસ્પતયે નમઃ મંત્રના જપ કરવા અને ગુરુવારે જીવનસાથી સાથે શ્રી વિષ્ણુ મંદિરે જઈ તુલસીપત્ર અર્પિત કરવા. જો તમારી પણ ધનુ રાશિ હોય તો કમેન્ટમાં યસ લખી દેજો અને આ વિડીયો તમામ ધનુ રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો. જય શ્રી કૃષ્ણ.